ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ 6 ત્રિકોણમાં પ્રમેય 6.6 જોઈશું બેટા. 6.6 શું જોયું? બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર એ તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના કોના બરાબર વર્ગ બરાબર હોય છે. રાઈટ. સૌપ્રથમ આપણે શું દઈશું બેટા? બે આકૃતિ દોરીશું. તો આપણે આકૃતિ પેન્સિલથી દોરવાની કે ત્રિકોણ PQR અને ત્રિકોણ ABC, A, B અને C, એ P, Q અને R. થઈ ગયું. હવે જો તમને પક્ષમાં શું આપેલું છે? પક્ષ. પ્રમેય સાબિત કરવા માટે આપણે ત્રણ વસ્તુ હોવું જોઈએ: પક્ષ, સાધ્ય અને સાબિતી. પક્ષમાં જો તમને બે ત્રિકોણ કેવા કીધા? સમરૂપ કીધા છે. એટલે પહેલાં લખી દો આપણે ફટાફટ માહિતી જે તમને આપેલી હોય કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. રાઈટ. હવે સાધ્ય. સાધ્યમાં આપણે જે બધા સાબિત કરવાનું હોય એ આવે. હવે એ શું વસ્તુ? અહીંયા જુઓ, બે ત્રિકોણો સમરૂપ થઈ ગયા. હવે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર એ તેમની અનુરૂપ બાજુના ગુણોત્તરના કોના બરાબર હોય છે? વર્ગ બરાબર હોય છે. રાઈટ. એટલે ABC એટલે આને બેટા ABC નો અર્થ શું થાય? કે ક્ષેત્રફળ ABC ભાગ્યા PQR બરાબર બે બાજુ એટલે AB, અહીંયા AB તો અહીંયા શું આવશે બેટા? ભાગ્યા PQ નો વર્ગ બરાબર અહીંયા BC, અહીંયા શું આવશે? ભાગ્યા QR નો વર્ગ બરાબર શું આવશે? CA, તો ભાગ્યા અહીંયા શું આવશે બેટા? આપણને RP. અહીંયા લખું બરાબર CA ભાગ્યા RP નો વર્ગ. થયું ક્લિયર? જો ફરીથી કહું છું, અહીંયા તમને બે સમરૂપ ત્રિકોણ આપેલા છે. આ વસ્તુ પક્ષમાં લખ્યું આપણને. તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર એ તેમની અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગના બરાબર હોય છે. લખાયું. હવે આપણે શું કરશું બેટા? સાબિતી. સાબિતીમાં શું આ વસ્તુ આવી કઈ રીતે આપણે સાબિત કરીશું? અહીં સૌથી પહેલું શું આપણે વેધ દોરીશું? ત્રિકોણ ABC માં આપણને ખબર ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો સૂત્ર શું છે? 1/2 પાયો ગુણ્યા વેધ. એટલે શું આવશે આપણને? AM. અહીંયા વેધ દોરીશું, આપણને શું આવશે? PN. AM અને PN. થયું ક્લિયર? ત્રિકોણ ABC માં શું આવ્યો? વેધ AM. આ વેધ AM થયો. અને ત્રિકોણ PQR માં વેધ PN દોરું. થયું ગયો? ફર્સ્ટ પોઈન્ટ ક્લિયર? ત્રિકોણ ABC માં AM વેધ દોર્યો અને ત્રિકોણ PQR માં PN વેધ દોર્યું. હવે આપણને ખબર છે કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર શું આવશે? 1/2 પાયો ગુણ્યા વેધ. બરાબર આપણને ખબર 1/2 પાયો અને વેધ. આ પાયો બેટા જો શું આવશે? BC ગુણ્યા વેધ શું આવશે? AM. મળી ગયું તમને? ABC બરાબર 1/2 BC ગુણ્યા AM. ક્લિયર? અને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. થયું ક્લિયર? એ જ રીતે ત્રિકોણ PQR માટે કે ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ બરાબર PQR બરાબર શું આવશે? એનો વેધ PN થશે અને પાયો શું થશે? QR. એટલે 1/2 QR ગુણ્યા PN અને શું આપી દઈશું? નંબર 2. ક્લિયર? હવે શું? સમીકરણ 1 ને સમીકરણ 2 નો ભાગાકાર. સમીકરણ 1 ને સમીકરણ 2 વડે ભાગતા. રાઈટ. એટલે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ભાગ્યા PQR બરાબર 1/2 BC ગુણ્યા AM ભાગ્યા 1/2 ગુણ્યા QR ગુણ્યા PN. 1/2 થઈ ગયું બેટા, કટ થઈ ગયું. એટલે શું આવશે આપણને? BC AM ભાગ્યા QR અને PN. એટલે ABC ભાગ્યા PQR. ABC એટલે આપણે કોણ? ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણ PQR નું. અને આપી દઈએ સમીકરણ નંબર 3.
થયું ક્લિયર? ક્લિયર? હવે જો તમને હવે શું કીધું છે કે બે ત્રિકોણો સમરૂપ છે. કયા ત્રિકોણ? ત્રિકોણ એબીસી, ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ PQR. તેના પરથી આપણને કયો ખૂણો? ખૂણો બી બરાબર ખૂણો ક્યુ. હવે જો ધ્યાનથી ત્રિકોણ એબીસી અને ત્રિકોણ PQR માં ખૂણો બી બરાબર શું આવ્યું? ખૂણો ક્યુ. ખૂણો બી બરાબર ખૂણો ક્યુ. ક્લિયર? અને ત્રિકોણ એબીએમ અને ત્રિકોણ PQN માં એબીએમ બીજો કયો? PQN માં કયો ખૂણો કાઢવાનો જોઈએ અહીંયા? કે ખૂણો બી બરાબર ખૂણો ક્યુ. સરખું થઈ ગયું આપણને. એબીએમ અને PQN માં ખૂણો બી બરાબર ખૂણો ક્યુ અને ખૂણો એમ બરાબર ખૂણો એન બરાબર 90. બંને ખૂણા સરખા થાય અહીંયા બરાબર ને કૌંસમાં આવશે 90. કાટકોણ ત્રિકોણ મળી ગયો આપણને ભેદ દોરી ત્યારે. જોઈએ ધ્યાનથી બંને મળી ગયું 90. તો આપણને ખબર હે કે બે શું કે ત્રિકોણ એબીએમ સમરૂપ એબીએમ અને PQN એ બંને શું થશે? સમરૂપ થશે. એબીએમ ને PQN કઈ શરતના આધારે? ખૂખુ શરતના આધારે. કઈ શરતના આધારે? ખૂણો શરતના આધારે. ક્લિયર? તો ખૂણો એમ તો અહીંયા શું હશે? PN ભાગ્યા PN ઇક્વલ ટુ AB AM ભાગ્યા PN અને AB ભાગ્યા શું આવશે? PQ. ક્લિયર? એને સમીકરણ નંબર જો કેવું આવ્યું છેલ્લે 3 હતું તો એને સમીકરણ નંબર 4 આપી દઈએ આપણને. સમીકરણ નંબર 4. ક્લિયર? હવે જો પક્ષમાં તમને આપેલા બે ત્રિકોણો સમરૂપ છે. કયા બે ત્રિકોણો? એબીસી સમરૂપ ત્રિકોણ PQR. સમરૂપ હોય તો તેમનો બાજુનો ગુણોત્તર પણ જો બાજુ AB ભાગ્યા PQ બરાબર શું આવશે અહીંયા? BC ભાગ્યા QR બરાબર CA ભાગ્યા PR આવ્યું. થયું ક્લિયર? અને નંબર 5 આપી દઈએ. હવે તમે ધ્યાનથી જોશો તો AB ભાગ્યા PQ બરાબર શું? BC ભાગ્યા QR. એટલે આના બરાબર પણ શું થશે? AM ભાગ્યા PN થશે. AM ભાગ્યા PN શું આવશે આપણે? AM ભાગ્યા PN. ક્લિયર? થયું ક્લિયર? થયું પણ સમીકરણ 4 5 સમીકરણ 3 4 સમીકરણ 3 4 અને 5 પરથી શું આવશે? ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ ભાગ્યા PQR નું ક્ષેત્રફળ બરાબર આપણે શું હતું? BC જોઈએ ફરી લખું હું અહીંયા BC ભાગ્યા QR. અહીંયા શું બીજું કે AM અને PN હતું. રાઈટ? કોઈ પણ એક બાજુને આપણે સરખાઈ દઈશું સાબિત કરી બીજી બે બાજુ આ રીતે આપણે લખી શકીએ. થયું ક્લિયર? હવે જુઓ કે BC ભાગ્યા QR એ જ બરાબર શું? AB ભાગ્યા PQ તો હું લખી દઉં અહીંયા AB ભાગ્યા PQ અને અહીંયા આપણે AM ભાગ્યા PN બરાબર આપણે AB ભાગ્યા PQ છે તો શું આવશે અહીંયા? AB ભાગ્યા PQ. તો બરાબર શું થઈ ગયું? AB ભાગ્યા PQ નો હોલ સ્ક્વેર થયું. AB ગુણ્યા AB નો વર્ગ PQ ગુણ્યા PQ શું થયું? PQ નો વર્ગ થઈ ગયો. એટલે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ બરાબર AB ભાગ્યા PQ નો સ્ક્વેર. થયું AB ભાગ્યા PQ નો સ્ક્વેર. થયું ક્લિયર? સાબિતી થઈ ગઈ. ક્લિયર થઈ ગયું? ક્લિયર? હવે આ સાબિત થઈ ગયું તો પછી છેલ્લે લખી દેવાનું કે ABC ભાગ્યા PQR બરાબર AB ભાગ્યા PQ નો વર્ગ બરાબર BC ભાગ્યા QR નો વર્ગ બરાબર CA ભાગ્યા RP નો વર્ગ પણ સાબિત કરી શકીએ છીએ. ક્લિયર? સ્ટેપ બાય સ્ટેપ જો લે ક્લિયર થઈ જાય. હવે જો
પ્રમેય 6.7 એ આપણે સાબિત નથી કરવાનો, પણ એનો ઉપયોગ આપણે 6.8 પાયથાગોરસમાં કરવાનો છે. બરાબર. શું છે પ્રમેય 6.7? હવે જો પ્રમેય 6.7 શું છે કે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાના શિરોબિંદુથી કોણ પર વેધ દોરેલો હોય તો વેધની બંને તરફના ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે અને એકબીજાના સમરૂપ હોય છે. એટલે જો આ વસ્તુ યાદ રાખજો, આ ત્રિકોણે કાટકોણ ત્રિકોણ ABC, A, B અને C. અહીંયા હું દોરું બેટા D. હજુ આનું સૂત્ર ધ્યાનથી યાદ, 3 સૂત્રો બનશે આપણે સાબિતને પણ યાદ રાખજો. AB સ્ક્વેર બરાબર શું આવશે? AD ગુણ્યા AC, AD ગુણ્યા AC. હવે નંબર 2 BC નો વર્ગ બરાબર શું આવશે? CD ગુણ્યા AC. અને નંબર 3 BD સ્ક્વેર બરાબર AD ઇન્ટુ CD. થયું ક્લિયર? આ ખાસ યાદ રાખજો. હવે ફરીથી આપણે જો બીજો એક્ઝામ્પલ લઈએ, તમને ખ્યાલ આવે કે ત્રિકોણ PQR Q અને R એમ. હજુ PQ સ્ક્વેર નંબર 1 PQ નો વર્ગ બરાબર શું આવશે? PM ઇન્ટુ PR, PM ઇન્ટુ PR. નંબર 2 QR નો વર્ગ બરાબર શું આવશે? અહીંયા RM ઇન્ટુ હોલ, RM ઇન્ટુ PR. નંબર 3 QM સ્ક્વેર ઇક્વલ ટુ આવી રીતે QM સ્ક્વેર ઇક્વલ ટુ શું આવશે? બંનેનો ગુણાકાર કે PM ઇન્ટુ MR. ક્લિયર? આ 6.7 આનો ઉપયોગ કરી અને આપણે 6.8 પ્રમેય સાબિત કરવાનો છે. હવે જો પ્રમેય 6.8 પાયથાગોરસનો પ્રમેય કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. શું એ? બાકીની વર્ગોના બાજુઓના સરવાળા જેટલો. અથવા એક્ઝામ આ રીતે બી પૂછે, યાદ રાખજો, ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો છે તો સાબિત કરો કે AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. આપણે આટલું દોજો ત્રિકોણ ABC, A, B અને C. આ કાટકોણ આવી ગયો. હવે આ વેધ દોરી કાઢી આપણે D. ક્લિયર? હવે જો હંમેશા સાબિત કરો પહેલાનો શું આપણો પક્ષ હશે કે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. હવે સાધ્ય શું આવશે? AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. થયું ક્લિયર? હવે સાબિતી. હવે જો સાબિતીમાં શું આપણે જે કે ભાઈ ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે, રાઈટ? હવે આપણે લખવાનું કે ડ્રો અથવા દોરો બેટા BD પરપેન્ડિક્યુલર AC, જ્યાં DA AC પર આવેલ બિંદુ હોય તો આવેલ બિંદુ છે. ક્લિયર? એટલે આપણે A'D' C તો શું આવશે? AC બરાબર AD પ્લસ DC. ક્લિયર? અને નંબર 1 આપી દઈએ. ક્લિયર થઈ ગયું? હવે જુઓ અહીંયા ADB ત્રિકોણ ADB સમરૂપ ત્રિકોણ BADB એ કાટખૂણો બનશે. અહીંયા બંને ADB સમરૂપ ત્રિકોણ ABC તો શું આવે? AD ભાગ્યા AD અહીંયા શું આવશે? AD ભાગ્યા AB બરાબર AB. જો અહીં ધ્યાનથી ખાસ યાદ રાખજો, અહીંયા AD હે તો અહીંયા શું AB આવ્યું? AB તો અહીંયા શું આવશે? ભાગ્યા AC. AB ગુણ્યા AB ક્રોસ ગુણ્યા AB સ્ક્વેર બરાબર AD ઇન્ટુ AC. સમીકરણ નંબર 2. ક્લિયર? સમીકરણ નંબર 2 આવ્યું. હવે આપણે કઈ સમરૂપતા ત્રિકોણ ADB સમરૂપ ત્રિકોણ ABC. હવે બીજી સમજો કે BDC અને ABC લઈશું
હવે અહીંયા એડી ભાગ્યા એબી કેમ લીધું? આપણે સાબિત એબી સ્ક્વેર અને બીસી સ્ક્વેર બરાબર બરાબર શું લાવવાનું આપણે? એસી સ્ક્વેર. બીજી સમૃદ્ધ આવ્યું ત્રિકોણ બીડીસી સમરૂપ ત્રિકોણ એબીસી. જો આ ત્રિકોણ છે એ બી અને સી આડી ક્લિયર, એટલે બીડીસી સમરૂપ ત્રિકોણ એબીસી. તો હવે અહીંયા શું બીસી લાવવાનું છે? તો સીડી સીડી તો અહીંયા શું આવશે? ભાગ્યા બીસી ઇક્વલ ટુ બીસી બીસી તો અહીંયા શું આવશે? ભાગ્યા એસી. બીસી ગુણ્યા બીસી એટલે શું આવશે? બીસી સ્ક્વેર ઇક્વલ ટુ સીડી ઇન્ટુ એસી. જો આને સમીકરણ નંબર 2 અને આના વિશે સમીકરણ નંબર 3. સમીકરણ 2 અને સમીકરણ 3 નો સરવાળો કરતા 2 અને સમીકરણ 3 નો સરવાળો કરતા શું આવશે? એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર. એબી સ્ક્વેર શું છે? એડી ઇન્ટુ એસી એસી વત્તા બીસી સ્ક્વેર શું છે? સીડી ઇન્ટુ એસી. બંનેમાં સામાન્ય શું? એસી કોમન હે. શું વચ્ચે? એડી પ્લસ, હવે જોઈએ પ્લસ છે વચમાં બરાબર બેટા. બીજું શું છે? સીડી બરાબર એસી ગુણ્યા એડી પ્લસ સીડી. એડી પ્લસ સીડી શું સમીકરણ પરથી એસી બરાબર શું આવશે? એસી નો સ્ક્વેર. હવે ક્યાંથી આવી લખી દેવાનું બેટા કે સમીકરણ 1 પરથી. ક્લિયર? સમીકરણ 1 પરથી આવ્યું. હવે જે આપણે વસ્તુ આપણે સાબિત કરવાનું થઈ ગયું એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર ઇક્વલ ટુ એસી સ્ક્વેર. ક્લિયર? કમ્પ્લીટ થઈ ગયું. જો ખાસ યાદ આવ્યું કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના સરવાળા. કાટકોણ ત્રિકોણના કર્ણનો વર્ગ આવ્યો, બાકીની બે બાજુના સરવાળા બરાબર હોય છે. થઈ ગયું? ક્લિયર?